નવસારી એલસીબી પોલીસે ગત મહિને નવસારી ખાતે બનેલા બનાવમાં ચોરી કરનાર ઘરફોડ ચોરીના આરોપીને ₹5 લાખથી વધુની મત્તા સાથે ઝડપી પાડ્યો હતો। નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ અને નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા નવસારી એલસીબીના સિનિયર પીઆઈ વિજય જાડેજાને નવસારી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ ઘરફોડ ચોરીના શોધાયેલા ગુનાઓના આરોપીઓને ઝડપી પાડવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તે અંતર્ગત વિજય જાડેજાએ નવસારી એલસીબીના સ્ટાફને આ અંગેની કાર્યવાહી કરવા સૂચના આપતા નવસારી એલસીબી પીઆઈ એસવી આહિર, ડીએમ રાઠોડ, આરએસ ગોહિલ તેમજ પીએસઆઈ વાયજી ગઢવી અને એલસીબીનો ટેકનિકલ સ્ટાફ તેમજ અન્ય પોલીસ કર્મચારીઓ આવા ગુનાઓ ઉકેલી કાઢવા માટે તપાસમાં હતા। તે દરમિયાન ગત મહિને નવસારીની સ્નેહસાગર સોસાયટી ખાતે રહેતા દિવ્યેશ જયંતિ પટેલના ઘરમાંથી સોનાના દાગીના ચોરાયાની ફરિયાદના આધારે ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી બાતમીદારો રોકી તપાસમાં હતા। તે દરમિયાન તેમની સાથેના હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ તેમજ વિપુલભાઈ અને મનોજકુમારને મળેલી બાતમીને આધારે તેઓએ નવસારીના સિંધી કેમ્પ ખાતે આવેલા સીતારામનગર ખાતેથી મૂળ કર્ણાટકના અને હાલમાં જમકુબેન હરચંદ રાઠોડના મકાનમાં ભાડેથી રહેતા 30 વર્ષીય ભરત વિઠ્ઠલ પવારને નવસારીના કાગદીવાડ પાસેથી ટેકનિકલ સ્કૂલની બાજુમાં આવેલી ગલીમાંથી ચોરીમાં ગયેલ ₹5,04,448ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી અને તેને નવસારી ટાઉન પોલીસ મથક ખાતે સોંપી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ગુનેગારને પકડી પાડવા માટે એલસીબીના સિનિયર પીઆઈ વિજય જાડેજા, એસબી આહિર, ડીએમ રાઠોડ, આરએસ ગોહિલ, પીએસઆઈ વાયજી ગઢવી તેમજ હેડ કોન્સ્ટેબલ લાલુસિંહ, વિપુલભાઈ, મનોજભાઈ, કુલદીપસિંહ તેમજ અવિનાશસિંહે ખૂબ જ સિફતપૂર્વક મહેનત કરી હતી। નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક ચોરી અને એક ઘરફોડ ચોરીનો ગુનો રજીસ્ટર થયેલો હતો। તેની હકીકત અનુસંધાને ફરિયાદી દ્વારા એ કહેવામાં આવ્યો હતો કે ફેબ્રુઆરી માસથી આજ દિવસ સુધી એમના ઘરમાંથી ઘણા બધા ગહેનાઓ ગાયબ થઈ ગયા છે। તે બાબતની ફરિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી। તે બાબતના વર્કઆઉટ દરમિયાન પોલીસે એવી રીતે હકીકત મળી કે એ જ ફરિયાદીનો જો ડ્રાઈવર છે ભરતભાઈ વિઠ્ઠલભાઈ કાનાભાઈ પવાર એમના દ્વારા જો છે આ મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો છે। તે તમામ મુદ્દામાલ જો છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવી ચૂક્યો છે અને આ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી પોલીસે ચાલુ રાખી છે। આ એની ગુનાહિત ઇતિહાસ જોતા 2014ની અંદર આ જો ડ્રાઈવર છે, જો આરોપી છે, તે એક મર્ડરના ગુનાની અંદર પણ એના ઉપર કાર્યવાહી થઈ ચૂકી છે। રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી।